નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ ઘણા દિવસોથી આપણે સાંભળીએ છીએ કે વિશ્વમાં Hey there. મહામારી Subscribe to my આ channel મહામારી and also press this bell icon. એટલે કે શાળા ચાલુ કરવું બહુ જ મુશ્કેલ છે, ત્યારે લિબર્ટી સ્કૂલ વિદ્યાર્થીના હિતમાં ધ્યાનમાં રાખી લિબર્ટી સ્કૂલ દ્વારા ઓનલાઈન ક્લાસ કરવાનું વિચારે છે। દરેક ક્ષણે વિદ્યાર્થીના હિતમાં અને વિદ્યાર્થીઓ માટે ધ્યાન રાખતી એક જ સ્કૂલ એટલે કે લિબર્ટી સ્કૂલ। હવે આપણે વાત કરીએ ધોરણ 7 ના અંદર આપણે ગણિતમાં પ્રકરણ નંબર 1 જે પૂર્ણાંક સંખ્યાઓ ભણવાના છે। આ પૂર્ણાંક સંખ્યાઓ વિશે માહિતી મેળવી હોય તો સૌપ્રથમ આપણે સંખ્યાઓ વિશે મેળવવી પડે, પછી આપણે પૂર્ણાંક સંખ્યા પર જઈશું। આપણને ખબર હશે કે ધોરણ 7 ના અંદર આપણે NCERT નો અભ્યાસ કરીએ છીએ, જે આપણા ભવિષ્યમાં એટલે કે 8મામાં 9મામાં 10મામાં પણ કામ આવશે। એટલે ખાસ કરી વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક સમજજો કે જે તમારા ભવિષ્યમાં બહુ જ ઉપયોગી થશે। એના માટે શરૂઆત કરીએ આપણે સંખ્યાઓ વિશે સમજવાનો પ્રયત્ન કરશું। સંખ્યાઓ, તમને સંખ્યાઓ કેવી જોઈ હશે તો આપણો વિચાર આવે સાહેબ સંખ્યાઓ તો ઘણી બધી જોઈ છે, તો આપણે કેવી લેવી સંખ્યાઓ? તો સંખ્યાઓ હોઈ શકે ધન પણ હોય, ઋણ પણ હોય અને જીરો પણ હોઈ શકે। તો આપણે વાત કરીએ સંખ્યાઓ વિશે। સંખ્યાઓ ધન હોય, ઋણ હોય અને શૂન્ય હોઈ શકે। હવે ધનમાં આપણને શું ખબર પડે? ધન એટલે કે શું? તો પ્લસ હોય એને આપણે ધન કહીશું, ઋણ હોય તેને માઈનસ કહીશું, શૂન્ય કોને કહેવાય? કે જીરો હોય તેને। હવે આપણે આ વિશે તો માહિતી મેળવી, તો કેવા પ્રકારની સંખ્યાઓ છે એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવી। પહેલું વાત કરીએ પ્રાકૃતિક સંખ્યા। તો શરૂઆત કરીએ પહેલી પ્રાકૃતિક સંખ્યા, જેને આપણે ઇંગ્લિશમાં નેચરલ નંબર કહેવામાં આવે, જેને આપણે કેપિટલ N વડે દર્શાવીશું। તો પ્રાકૃતિક સંખ્યામાં કેવી સંખ્યાનો સમાવેશ થાય? તો આપણો વિચાર આવે કે પ્રાકૃતિક સંખ્યામાં કેવી સંખ્યાનો થાય? તો તમામે તમામ ધન સંખ્યાનો સમાવેશ થાય। તો ધન સંખ્યાની આપણે શરૂઆત કરીશું 1 2 3 ડેશ ડેશ એટલે કે અનંત સુધી આપણે તમામે તમામ જેટલી બધી સંખ્યાઓ આવે એ તમામે તમામ ધન સંખ્યાઓનો આપણે પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ કરીશું। હવે બીજી વાત કરીએ પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય હોલ નંબર, જેને આપણે W વડે દર્શાવીશું। પૂર્ણ સંખ્યામાં કેવી સંખ્યાનો સમાવેશ કરીશું? આપણા મગજમાં વિચાર આવે પૂર્ણ એટલે કે કેવી? જે આપણે પ્રાકૃતિક સંખ્યા હતી એના સિવાય આના અંદર આપણે જીરો ઉમેરીશું। જીરો સાથે તમામે તમામ ધન સંખ્યાઓ એ બધી ભેગી થશે એટલે શું બનશે? પૂર્ણ સંખ્યાઓ। તો આપણે એની માહિતી મેળવીશું 0 1 2 3 ડેશ 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 તમામે તમામ ધન સંખ્યાઓ એટલે આના અંદર પૂર્ણ સંખ્યાઓ આવે। ત્રીજા નંબર પર આવે છે પૂર્ણાંક સંખ્યા। ત્રીજી વાત કરશું પૂર્ણાંક સંખ્યા, જેને આપણે z વડે દર્શાવીશું। સાહેબ આ તો પૂર્ણ અને પૂર્ણાંક શું એક કેવા? ના, આવું નથી। આ બંનેમાં ઘણો તફાવત છે। પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા વિશે આપણે તફાવતની થોડી વાતો કરીએ। એના પહેલા કે પૂર્ણાંક સંખ્યાઓમાં કેવી સંખ્યાઓનો સમાવેશ કરીશું તો આપણા મગજમાં લાગે થાય કે મારું આ પૂર્ણાંક સંખ્યા છે તો કેવી સંખ્યાનો સમાવેશ થશે? તો આના અંદર ધન પણ થશે, ઋણ પણ થશે અને જીરોનો પણ સમાવેશ કરીશું। એટલે કે અનંત સુધી આ બધી સંખ્યા -3
-2 -1 0 1 2 3 આ સાઈડ પણ આપણે અનંત સંખ્યા લઈશું, ઋણમાં પણ આપણે અનંત સંખ્યા લઈશું. આવી બધી સંખ્યાઓનો આના અંદર સમાવેશ કરીશું. હવે આપણે થોડું બંનેનો તફાવત સમજીએ કે આ બંનેમાં કેવી સંખ્યાઓ આવી શકે. તો પૂર્ણ સંખ્યામાં 0 થી કરીને ધન આવશે, જ્યારે પૂર્ણાંકમાં કેવી આવશે, માઈનસ પણ સમાવેશ થાય. એટલે આ બંનેનો તફાવત ખ્યાલ રાખજો, પૂર્ણ અને પૂર્ણાંકનો. હવે ચોથી સંખ્યા આવે છે, આપણે વાત કરશું સમય સંખ્યા. સમય સંખ્યાને આપણે q વડે દર્શાવીશું, જેના અંદર કેવી સંખ્યાઓનો સમાવેશ થશે કે p ભાગ્યા q વાળી સંખ્યાઓનો. p ભાગ્યા q વાળી કેવી સંખ્યાઓ તો 5 ભાગ્યા 2 -3 ભાગ્યા 7 આવી બધી સંખ્યાઓનો આના અંદર સમાવેશ કરીશું. અને એક લાસ્ટ આવે છે વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓને આપણે r વડે દર્શાવીશું, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ રિયલ નંબર. જે આપણે વાસ્તવિક સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યાઓમાં તમામે તમામ સંખ્યાઓનો સમાવેશ થાય. આ તો આપણી આ બધી માહિતી થઈ. ત્રીજા નંબર પર ફરી આવીએ, પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંકમાં કેવી સંખ્યાઓ આવી, ઋણ, ધન અને 0. તો આજે આપણે પૂર્ણાંક સંખ્યાઓ એટલે આ ચેપ્ટર આપણે શરૂઆત કરીશું. આ ચેપ્ટરની વધુમાં વધુ આપણે માહિતી મેળવીશું. માનો કે હું સમય સંખ્યા એ પછી ભણીશું, કારણ કે એના પછી આવશે, એના પછી વાસ્તવિક સંખ્યાઓ આવશે. હવે આપણે લઈશું પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા આપણે પહેલા તો એક સંખ્યા રેખા ઉપર દર્શાવીશું, એટલે વધુ આપણને માહિતી મળી શકશે. માનો કે હું એક સંખ્યા રેખા દોરું છું. આપણી એક આ રેખા તૈયાર થઈ, અને કે રેખા અને આના ઉપર સંખ્યા દર્શાવો તો શું બની જાય, સંખ્યા રેખા. તો આપણે કહી શકાય વચ્ચે હોય એને આપણે 0 લઈશું. શું લઈશું, 0. અને આ જે આ સાઈડ જઈશું એને આપણે જમણી બાજુ કહેવાય. તો જમણી બાજુ આપણે કેવી સંખ્યાઓ લઈશું કે ધન સંખ્યાઓનો સમાવેશ કરીશું. 1 2 3 4 અનંત એટલે કે ઇન્ફિનિટી સુધી સંખ્યાનો સમાવેશ થાય. આ થઈ આપણી જમણી બાજુ. આપણને ખ્યાલ આવ્યો કે ધન સંખ્યાઓ આવી. હવે આપણે આ સાઈડ જશું એટલે કે 0 ની બરાબરની પેલી સાઈડ જઈએ તો કેવી સંખ્યાઓ આવે કે ઋણ સંખ્યાઓ આવે. તો એને કેવી બાજુ કહીશું કે ડાબી બાજુ કહીશું. તો આપણે અહીંયા લખીશું -1 -2 -3 -4. કેટલા સુધી સંખ્યાઓ આવી શકે કે ઇન્ફિનિટી સુધી, પણ તમામે તમામ માઈનસ સંખ્યાઓનો સમાવેશ થાય. આપણને ખ્યાલ આવે કે 0 ની આ સાઈડ જશું એટલે કે ડાબી બાજુ આવશે, અને 0 ની પેલી સાઈડ જશું એટલે જમણી બાજુ આવશે. હવે આપણે એક પ્રશ્ન થાય કે વિદ્યાર્થી મિત્રો આપણા મગજમાં ઉદ્ભવે કે આ સાઈડ જાઓ તો આપણે કેવી સંખ્યાઓ આવશે, મોટી સંખ્યાઓ આવશે તમામે તમામ, અને આ સાઈડ જશો તો ધીરે ધીરે નાની સંખ્યાઓ બનતી જાય. 0 થી જેમ જેમ માઈનસ તરફ જાઓ, જેમ જેમ ચાલતા જઈએ માઈનસ તરફ, એ બધી કેવી સંખ્યાઓ હવે નાની નાની થતી જાય. અને આમ પ્લસ બાજુ જશો એટલે મોટી મોટી સંખ્યાઓ આવે. તો આના ઉપર એક વિચાર આવે આપણને. માનો કે મારે કોઈ કેવું છે કે સંખ્યા રેખા ઉપર મને કોઈ 3 શોધી બતાવો, એનું મારે બિંદુ A આપવું છે. માનો કે સંખ્યા રેખા ઉપર 3 બતાવે, એને હું A નામ આપું છું. બીજું મારે બતાવવી છે -b, જેને હું b નામ આપું છું. મારે ત્રીજી સંખ્યા બતાવવી છે c, જેને હું 4 નામ આપું છું. બીજી d બતાવી છે, એને હું -4. ચલો કોઈક વાર તમને એવું કે આ સંખ્યા રેખા પર શોધો અને સંખ્યા રેખા ઉપર બિંદુ દર્શાવો, તો કેવી રીતે દર્શાવો? તો આપણે પહેલું કહીશું a બરાબર 3. 3 આવી ગયું, એને આપણે શું કહીશું, a કહીશું. હવે મારે કેવું છે b બરાબર કેટલા, -2. તો b ક્યાં ગયું, માઈનસ, તો આને આપણે b બિંદુ કહીશું. અને c બરાબર કેટલા કે 4. તો 4 ક્યાં છે, ક્યાં કીધા છે, ધન. તો
ધન પેલી સાઈડ જશું તો એ આપણી બનશે 4 જેને આપણે c નામ આપીશું અને d બરાબર -4 એ આપણી b બને. આ બધી સંખ્યાઓ વિશે માહિતી મેળવી. હવે થોડીક નિશાની વિશે આપણે માહિતી મેળવીશું જે આપણા ભવિષ્યમાં જેટલા સુધી ભણીશું એ તમામના અંદર આપણે કામ આવશે. એટલે નિશાની વિશે માહિતી મેળવીશું. બહુ જ ધ્યાનપૂર્વક સમજજો. નિશાની માટે જેને આપણે ચિહ્ન પણ કહીશું. જો આપણા જોડે માઈનસ માઈનસ હોય તો હંમેશા કરવાનું પ્લસ, અને જો પ્લસ માઈનસ હોય તો કરવાનું માઈનસ, અને જો માઈનસ અને પ્લસ હોય તો હંમેશા કરવાનું માઈનસ, અને પ્લસ પ્લસ હોય તો હંમેશા શું બનશે? પ્લસ. એટલે આ ખાસ નિશાનીમાં ધ્યાન રાખજો. એના લગતા આપણે દાખલાઓની ચર્ચા કરીશું. શું બનશે? માઈનસ માઈનસ પ્લસ, પ્લસ માઈનસ માઈનસ, માઈનસ પ્લસ માઈનસ, પ્લસ 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 થશે. તો હવે મારે દાખલા પર જવું છે તો આપણે અહીંયા દાખલા પર હવે જઈશું. આપણને ઘણી વખત પ્રશ્ન કરે કે સંખ્યા રેખા પર સરવાળો કરવો છે. સંખ્યા રેખાની મદદથી તો સરવાળો કેવી રીતે કરીશું? તો આપણે પહેલા તો સંખ્યા રેખા દોરી દઈએ, એના ઉપર આપણે સરવાળો કરીશું. તો સંખ્યા રેખા દોરીએ. આ આપણી સંખ્યા રેખા તૈયાર. વચ્ચે લઈશું 0. આ સાઈડ બધી ધન સંખ્યાઓ 1 2 3 4 5 6. આ સાઈડ બધી ઋણ સંખ્યાઓ -1 -2 -3 -4 અને -5. હવે આપણે ખ્યાલ આવે કે આનો સરવાળો કરવો છે તો કેવી રીતે કરવો? તો આપણે પહેલા પકડો કે -2 ક્યાં છે? તો -2 સંખ્યા રેખા પર અહીંયા છે. હવે આપણે +5 એટલે 5 પગલા આપણે આગળ જવાનું છે. એ આપણો જવાબ બનશે. 1 2 3 4 અને 5. શું આવ્યો આપણો જવાબ? 3. તો આપણને ખ્યાલ આવી ગયો હશે કે +3 તો 3 આવી ગયો. જો પ્લસ કરીશું એટલે ધન બાજુ જશે. હવે જો તમને આટલા સુધી વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હશે કે 2 માંથી 5 માંથી 2 જાય તો 3, અને સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો આવી રીતે દર્શાવી શકાય. હવે માનો કે આપણે 4 + 2 દર્શાવવું છે તો સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવવું? તો ફરી આપણે એક સંખ્યા રેખા દોરશું. અહીંયા આવશે 0 1 2 3 4 5 6 અને 7. હવે 4 ના અંદર કેટલા ઉમેરવા છે? 2. તો આપણે 4 ક્યાં જોશું? પહેલા તો આ સાઈડ ઋણ દર્શાવી દઈશું. હવે 4 ક્યાં છે એ જો. આ આપણને સરસ મજાની 4 દેખાય. હવે આમાં કેટલા પગલા આગળ જવાના છે? 2. તો 2 જઈશું. આ 1 અને આ 2 કેટલા આવ્યા? 6. તો 6 થઈ ગયું. આમ આપણને ડાયરેક્ટ ખબર પડે કે 4 ને 2 6. પરંતુ સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવવું? દરેક વિદ્યાર્થી બેટા ખ્યાલ આવ્યો હશે. હવે માનો કે આપણને ડાયરેક્ટ સરવાળો કરવાનું કે બાદબાકી કરવાનું કે તો કેવી રીતે કરવું? તો એના વિશે અહીંયા માહિતી મેળવીશું. પહેલું છે માઈનસ પ્લસ માઈનસ. એટલે 73 માંથી આપણે 63 બાદ કરીશું. 73 માઈનસ 56 માઈનસ પ્લસ માઈનસ. 73 માંથી આપણે 56 બાદ કરીએ. 3 માંથી 6 જાય ને તો કરશું શું? 13. 13 માંથી 6 કાઢવા છે તો આપણને ખબર પડે 6 6 12 થઈ જાય. માનો કે 6 6 12 ને 1 13. 7 આવશું. અહીંયા આવશે 6. 6 માંથી 5 જાય તો 1. કેટલા આવ્યા? 17. 73 મોટા કે 56? તો 73 આગળ કે નિશાની પ્લસ તો એ બનશે પ્લસ. આ રીતે આપણે ગણવાનું થાય. માનો કે આની વાત કરીએ માઈનસ પ્લસ શું થાય? માઈનસ. એટલે કરવું શું પડશે? બાદબાકી. 113 માઈનસ 82 આપણે બાદ કરીશું. 3 માંથી 2 જાય 1 અને 11 માંથી 8 કાઢો કેટલા વધે? 3. તો આપણે લખીશું 3 એટલે 31. હવે કઈ નિશાની રાખવી?
મોટા કયા 113 આગળ કઈ નિશાની માઈનસ, તો અહીંયા આવશે માઈનસ. હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ આવતો હશે ધીરે ધીરે સરવાળો બાદબાકી કેવી રીતે કરવો. આની વાત કરીએ પ્લસ માઈનસ શું થાય માઈનસ, એટલે કે 16 માઈનસ 23. આપણે 23 માંથી કેટલા બાદ કરવા 16, તો આપણે લખી દઈએ 23 માઈનસ 16. 13 માંથી 6 જાય કેટલા, આપણને થાય 6 6 12 થયા, કેટલા મળ્યું એ વધી જાય 7, તો 7 મૂકીશું, અહીંયા આવશે 1, 1 માંથી 1 જાય 0, આપણને કેટલા મળ્યા 7, તો 7 લખો. હવે પ્રશ્ન નિશાની કઈ મૂકવી, 23 મોટા 23 આગળ કઈ નિશાની માઈનસ, તો અહીંયા આવશે માઈનસ. હવે જોઈએ માઈનસ પ્લસ શું થાય માઈનસ, તો 125 માઈનસ 101. હવે 125 માંથી કેટલા બાદ કરવા 101, તો આપણે કરીએ 125 માઈનસ 101. 5 માંથી 1 જાય 4, 2 માંથી 24, તો આવ્યું કેટલું 24. હવે કઈ નિશાની મૂકવી 125 મોટા પ્લસ. તો આ આપણા દાખલા અહીંયા પૂરા કરીશું. આપણે આ લેક્ચર પણ અહીંયા પૂરું કરીશું. હવે પછીના ફરી લેક્ચરમાં મળશું. ધન્યવાદ.